ગીર સોમનાથના ઉના ગ્રામે અને ગીર ગઢડામાં ફરી એકવાર વરસાદી ઝાપટા પડ્યા। સામતેર ગાંગડા, ઈમેજ, રસુલપરા, ટીબી, વડબીરિયા સહિતના ક્ષેત્રમાં વરસાદ પડ્યો। વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થતા અતિ ભારે વરસાદ થઈ શકે છે। 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આ સાથે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો 2 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તેની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। તો 2 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરને લઈને પણ વરસાદની આગાહી કરાઈ છે। આવનારા 7 દિવસ રાજ્યમાં મેઘમહેર જોવા મળી શકે છે। તો અનેક જગ્યા ઉપર અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશું કે હવામાન વિભાગે જ્યારે હવે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે તો કેવો માહોલ રહેશે? બિલકુલ ધ્વનિ, આપને જણાવી દઉં કે અત્યારની જો વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકની આપણે પ્રથમ સ્થિતિની વાત કરીએ તો 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું ધીમું પડ્યું હતું કારણ કે વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે આજની અત્યારના સમયની તો અત્યારની જો સ્થિતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મુંબઈમાં આજે પણ બીજા દિવસે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુંબઈની શાળા અને કોલેજોમાં પણ આજે રજા જાહેર કરી દેવામાં આવી છે અને તેની સીધી અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને અલગ ભાગોમાં જોવા મળશે। સૌપ્રથમ વાદળોની સ્થિતિ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ કેવી રીતના વરસાદી સિસ્ટમ આજે ક્યાં સક્રિય થઈ છે તે સમજવાનો આપણે મેપના માધ્યમ દ્વારા પ્રયાસ કરીશું। સૌપ્રથમ આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો મુંબઈ જે છે, મુંબઈમાં આજે પણ એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહાનગરી મુંબઈમાં વરસાદી સિસ્ટમ આજે પણ સક્રિય છે અને તેની સીધી અસરના ભાગરૂપે આજે પણ મુંબઈના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય નથી, કારણ કે અગાઉની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 6 કલાકમાં 12 ઇંચ જેટલો મુંબઈમાં વરસાદ પડ્યો હતો। આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે અને સાંજ સુધીમાં ભારે વરસાદની સંભાવના અત્યારે જોવાઈ રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે પાલઘરની તો પાલઘરમાં પણ વાદળો ઘેરાયેલા છે એટલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। નાસિક, માલેગાંવ, જલગાંવ, ઔરંગાબાદની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ભારે વાદળો અત્યારે ભારે પ્રમાણમાં વાદળો ઘેરાયેલા છે એટલે કહી શકાય કે ભારે વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। માલેગાંવની વાત કરવામાં આવે તો માલેગાંવમાં પણ વરસાદી સિસ્ટમ એક સક્રિય થઈ છે અને જેને લઈને મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે।
આ સાથે જ વાત કરવામાં આવે નંદુરબારની, તો નંદુરબારમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે ભારે વરસાદ પડે તે શક્યતા અત્યારે જોવાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે મહારાષ્ટ્રના પટ્ટાની, તો મહારાષ્ટ્રના પટ્ટામાં મુંબઈથી શરૂ કરીને પાલઘર, નાસિક, માલેગાંવ, જલગાંવ, ઔરંગાબાદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારે વાદળો અત્યારે ઘેરાયેલા છે. તેની સ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે વલસાડની, તો વલસાડ અને સુરત સહિતનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં આગળ વાદળો આજે ઘેરાવ જોવા મળી રહ્યો છે, અને જેને લઈને આજે દિવસભર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, તો વડોદરા પાસે પણ વડોદરામાં એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. સુરતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. નંદુરબારની જો વાત કરવામાં આવે ત્યાં તો એક્ટિવ જોવા મળી જ રહી છે. એટલે કહી શકાય કે વડોદરા અને સુરત આ બંને જગ્યાએ સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસભર હળવો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગરમાં એક સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે, જેને લઈને દિવસભર આજે વરસાદી માહોલ ભાવનગરમાં પણ જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની, તો ઉના, જૂનાગઢ, દ્વારકા, જામનગર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ અત્યારે વાદળોના ઘેરાવની સ્થિતિ જોવા મળી રહી છે, એટલે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની, તો કચ્છના ગાંધીધામ, નલિયા, ખાવડા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ ભારે વાદળોની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે અહીંયા ભારે વાદળો ઘેરાયેલા છે, એટલે વરસાદ વરસે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ વાદળોની સ્થિતિ બની રહી છે, એટલે મહેસાણામાં પણ વરસાદી ઝાપટા પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે અત્યારે જે આ સિસ્ટમને આખું સમજવાનો પ્રયત્ન કરીએ તો મુંબઈમાં અત્યારે આ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે સર્જાઈ છે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે બીજા દિવસે પણ મેઘરાજા મુંબઈને ગમરોડે તો નવાઈ પામવા જેવું નથી, કારણ કે આજે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ને તેની સીધી અસર આપણે આ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજે દિવસભર મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ પાલઘરમાં અગાઉ આપણે વાદળોની સ્થિતિ જોઈ તે પ્રમાણે પાલઘરમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, એટલે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. નંદુરબાર પાસે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેની સીધી અસર જોવા મળશે સ્થાનિક લેવલે, અને ત્યાં માલેગાંવ સહિતના જે ભાગો છે ત્યાં આગળ ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રનો જે આખો પટ્ટો છે, મુંબઈથી શરૂ કરીને જે મહારાષ્ટ્રનો આ પટ્ટો છે તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડમાં આ દિવસભર વરસાદી ઝાપટા જોવા મળી રહી છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે, વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટા પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે ભાવનગરની, તો અગાઉ આપણે જે વાદળોની સ્થિતિ સમજ્યા તે પ્રમાણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભાવેણા નગરી ભાવનગરમાં પણ ખાસ કરીને આ અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક એક્ટિવ થઈ છે, જેને લઈને મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જે સૌરાષ્ટ્રના જો દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો ઉના સહિતના જે ભાગો જે છે, ઉના, વેરાવળ, ગીર સોમનાથના દરિયાકાંઠે પણ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. વાત કરવામાં આવે જૂનાગઢની, તો ખાસ કરીને જૂનાગઢમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેને લઈને જૂનાગઢમાં મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને દિવસભર નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે દ્વારકાની, તો દ્વારકા અને જામનગર આ બંને સ્થળોએ પણ વાદળો ઘેરાયેલા છે અને સાથે જ કહી શકાય કે હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે ખાસ કરીને કચ્છની, તો કચ્છના ગાંધીધામ, નલિયા અને ખાવડા આ જે ભાગો જે છે ત્યાં આગળ ખાસ ગાંધીધામ અને નલિયા પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, એટલે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જે વાત કરવામાં આવે મહેસાણાની, તો મહેસાણામાં હળવો વરસાદ પડશે. પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં ઉદયપુર પાસે એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેની સીધી અસર જે બનાસકાંઠાના વિવિધ ભાગોમાં જોવા મળશે. હળવોથી મધ્યમ વરસાદ પડે એવી સંભાવના જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે અત્યારની જે સ્થિતિ જે છે તેને લઈને આજે મુંબઈમાં દિવસભર ભારે વરસાદ પડે તે સંભાવનાને ધ્વનિ નકારી શકાય તેમ નથી. આ સાથે જ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં, મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના મેપના માધ્યમ દ્વારા અત્યારે જોવા મળી રહી છે. જી
જે આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને વિંડીના માધ્યમથી સમજાવવા બદલ કે આવનારા દિવસોમાં વરસાદની દ્રષ્ટિએ કેવો માહોલ રહેવાનો છે, ખાસ કરી અને આવનારા દિવસમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આવનારા 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે અત્યારે હાલ પણ ગીર સોમનાથમાં તેમજ અમરેલીમાં પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है, साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहां पर